ચોમાસું નજીક હોવા છતાં પણ વડોદરામાં પ્રી મોન્સૂનની કામગીરી અધૂરી જોવા મળી રહી છે। રોડ રસ્તાના અધૂરા કામ, ડ્રેનેજ અને વરસાદી કાંસના અધૂરા કામ, ડ્રેનેજ પાણીની લાઇનના કામ પૂર્ણ કર્યા બાદ રોડ રસ્તાનું કાર્પેટિંગ ન કરાતા આ સમસ્યા સર્જાઈ શકે છે। ચકલી સર્કલથી લઈ નટુભાઈ સર્કલ સુધીના રોડની કામગીરી બાકી છે, જ્યાં છેલ્લા 1 વર્ષથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। જોકે હજુ પણ આ ડ્રેનેજના કામ બાકી છે। અકોટાના ગાય સર્કલ પાસે ડ્રેનેજનું કામ પણ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જે પણ હજુ પૂરું નથી થઈ શક્યું। આ સાથે પાણીગેટના આયુર્વેદિક 3 રસ્તા પાસેનો રોડ, વૈકુંઠ 4 રસ્તા પાસેનો રોડ પણ બાકી શહેરના અનેક બાકી રહેલા કામ ચોમાસામાં વાહન ચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે। ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા કામોની વાત કરીએ તો જે મુખ્ય પ્રોજેક્ટ જે છે ડ્રેનેજ પ્રોજેક્ટ, રોડ પ્રોજેક્ટ અને પાણી પુરવઠા પ્રોજેક્ટના જે મોટી લાઈનો નાખવાના જે કામો જે છે એ હવે ચોમાસું એકદમ નજીકમાં છે, તો જે કામો પૂર્ણ થવાની તૈયારીમાં છે અને ઝડપથી પૂરા કરી દઈશું અને બાકીના જે કામો જે છે એને સેફ સ્થિતિમાં લાવીને ચોમાસા પછી પૂર્ણ કરવાની કોશિશ કરીશું। ડ્રેનેજ પ્રોજેક્ટના ખાસ કરીને કામોની વાત કરીએ તો વિનય 4 રસ્તાથી સરદાર સ્ટ્રીટ સુધીનું જે કામ જે છે એ 10 દિવસમાં પૂર્ણ થઈ જશે।